સવારમાં આવી ગયા હતા આપણા મીનુબેન અને એક ધારું હામું ને હામું જોયા જ કરે આમ આપણી પાસે આવે તો નહીં પણ આપણી હામું તો જોયા જ કરે ને મ્યાઉ મ્યાઉ કર્યા જ કરે. કડવા જાય એવા તો તરત વયા જ જાય. જો વહી ગઈ ને અને પછી મને પપ્પા કે જા દુકાન હાટું થોડી વસ્તુ લઈએ. મેં કીધું ના ના હું નથી જતી, તમે જાઓ. પપ્પા કે કામ? મેં કીધું વળી હું બહાર જઈશ ને તો વળી બધા મને એમ કે હા તો ઓલા વ્લોગર બેન હે, એટલે મેં કીધું મારે નથી જવું, તમે જાઓ. પછી તો આપણે આપણો ફોન જોતા હતા ને તો મેં કીધું લાવ કાલનો વ્લોગ ક્યાં પૂછ્યો જોઈ લઉં. ત્યારબાદ નેટ ચાલુ કર્યું ને તો હાલતું જ નહોતું કેમ કે આખો દી રીલ જોઈને પૂરું કરી નાખ્યું. પછી મમ્મીને કીધું મમ્મી વાઈફાઈ કરતો, મમ્મી કે હા કરી દો. પછી મમ્મીએ વાઈફાઈ કર્યું ને આપણે એનું વાઈફાઈ પકડીને આપણે તો જોઈ લીધું આપણા ફોનમાં. મેં કીધું ક્યાં પહોંચ્યો, લાવ વિડીયો તો જોવા દે. પછી જોયું ને તો આપણો તો વ્લોગ હે ને 20K પહોંચી ગયો. તો થેન્ક યુ ગાઈઝ આટલો સપોર્ટ કરવા માટે. ત્યારબાદ પપ્પા બધી વસ્તુ લઈને આવી ગયા હતા. પપ્પા ગોઠવવા માંડ્યા. પછી મને કે દૂધ તું ગોઠવી દે. મેં કીધું સારું સાબુ તમે ગોઠવી દો. પછી હું દૂધ ગોઠવી દો. પછી પાણીપુરી વાળો આવ્યો ને તો મેં પપ્પાને કીધું મને પાણીપુરી ખાવી. પપ્પા કે લઈ લે. પછી તો આપણે કોઈને બોલાવ્યા વગર પાણીપુરી ખાઈ લીધી. આપણને તો પાણીપુરી બહુ ભાવે એટલે અઠવાડિયામાં 1-2 વાર તો ખાવી જ પડે. કે મારે ખાવી. મેં ના હો તને નથી ખવડાવી. મેં કીધું મારે એકલી હાટું જ છે. પછી તો મમ્મીએ જો પીળું દૂધનું ક્યાંક બનાવી નાખ્યું. મમ્મીને કીધું મમ્મી આ શું બનાવસ? મમ્મી કે તું જો હું ખાલી બનાવું નહીં, તું જોયા કર. પણ મેં કીધું નામ તો કે મારે વ્લોગ બનાવવું એમાં મૂકવું તો જોઈએ ને. તો કે પહેલાં હું બનાવી લઉં પછી તને કહું. મેં કીધું બનાવી લે પછી નામ કહેજો એટલે મારે વ્લોગમાં મૂકવા થાય. મમ્મી કે હા પણ હવે કહીશ તું જાય કે વાટકાન ચમચી લઈને કે ઓસરીમાં બેસ. પછી તો આપણે વાટકાન ચમચી લઈને રાહ જોતા હતા કે મમ્મી ક્યારે લઈને આવે. અને ફાઇનલી મમ્મી લઈને આવી ગઈ. મેં મમ્મીને પૂછ્યું મમ્મી હવે તો નામ ક્યાં અને શું કહેવાય? તો પપ્પા બોલ્યા ભેંસ વિયાણી હોય ને બરી કહેવાય. એને ગરમ કરવાની, એમાં ખાંડ નાખવાનું, પેલા જેવું થાય, પછી ઠરવા દેવાનું, પછી ખાવાનું. તો બોલતા હતા ને ત્યાં મોઢામાં પાણી આવી ગયું. મેં કીધું લાવ ખાવા દે. પછી તો મને બહુ ભાવી હો ગાઈસ. આપણે મસ્ત મજાની બરી ખાઈ લીધી. તમે લોકોએ કોઈ દી ખાધી હે કે નહીં કોમેન્ટ કરજો. આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા બાય બાય.